એસપીજી દ્વારા આયોજિત પાટીદાર ક્રિકેટ મહોત્સવમાં મીરા 11 વિજેતા થઈ સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાના હેતુથી એસપીજી વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી આશીષ પટેલના નેજા હેઠળ ભવ્ય 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં પાટીદાર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। યુવાનોની સાથે બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે પણ વિશેષ મેચો યોજાઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। રોમાંચક ફાઇનલ મુલાકાતમાં મીરા 11 ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી અને 51,000નું જીત્યું હતું ઇનામ, જ્યારે બ્લેક હોર્સ રાઇડર ટીમ રનર રહી 21,000નું ઇનામ મેળવ્યું હતું। ભાવેશ પટેલ અને સમૃદ્ધ ગ્રુપ તરફથી ચોક્કા, છક્કા અને હેટ્રિક પણ વિશેષ રોકડ પુરસ્કારની હેલી વરસી હતી। આ પ્રસંગે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી પટેલ સહિત ગુજરાતભરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને અને પરિવાર માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સમાજના યુવાધનને એકજૂથ કરી રમતગમત સાથે એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો। સૌપ્રથમ તો જય સરદાર। આપણે બરોડા જિલ્લાની શ્રી સરદાર પટેલ સેવાદળ જે લાલજીભાઈના નેજા હેઠળ ચાલતું વિશ્વનું સૌથી મોટું સંગઠન, જે વડોદરા જિલ્લાનો અધ્યક્ષ તરીકે હું છેલ્લા 2 વર્ષથી મારા જિલ્લાના દરેક યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવવા માટેની અથાગ મારી મહેનત છે। અને ખરેખર લાસ્ટ યર બી એટલું સક્સેસ થયું હતું। આ વર્ષે બી અમે યુવાનોને એકજૂથ કરવા માટે અહીંયા પ્રયાસ કરીએ છીએ અને આ વર્ષે બી ટુર્નામેન્ટનું આયોજન કર્યું, ભવ્ય રીતે કર્યું છે। અને 5 દિવસનું આ ટુર્નામેન્ટનું આયોજન હતું, એની અંદર 20,000થી વધારે જ્યાં પાટીદાર સમાજના ફેમિલી પરિવાર સાથે ઘન આવેલા અને એ લોકો જમવાની વ્યવસ્થા સાથે એ લોકો પ્રોપર અમે અહીંયા પ્રેઝન્ટ કરેલું અને બધા સારી રીતે એન્જોય કરીને ગયા છે। આ ખાલી એક ગ્રાઉન્ડ ઉપરની ગેમ નથી, હાર જીતની ગેમ નથી। અહીંયાથી એકબીજાની અંદર પ્રેમ અને લાગણી લઈને અહીંથી નીકળે છે અને સારા રિવ્યુ આપીને જાય છે। શું મેસેજ આપશો પાટીદાર સમાજને એક કરવા માટે કે અમે એકજૂથ છે, અમે ગુજરાતમાં નહીં, દેશમાં નથી, આખી દુનિયામાં ડંકો વગાડીશું। એ આપણે આ ગ્રાઉન્ડ ઉપર પ્રેઝન્ટ કરવા માટે આટલી અથાગ મહેનત કરી છે। મારી સાથે મારી આખી સમગ્ર ટીમ વડોદરા જિલ્લાની જે સ્પોર્ટ્સ કમિટી અમારા અજયભાઈ છે અને એમની સાથે જેમને કન્વીનર બનાવ્યા હતા, એમની સાથે આખી ટીમ જે રાત દિવસ 3 મહિનાથી મહેનત કરીને આજે આ દિવસે અમે આટલો સરસ પ્રોગ્રામ કરી શક્યા છે। તમે શું વિચારો છો કે આવતા વર્ષે મહિલાની કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય? કારણ કે એસપીજી એક મહિલા માટે અગ્રેસર કામ કરે છે। એસપીજી મહિલા માટે કામ કરે છે। આ વર્ષે અમે એવું કર્યું છે, ગઈ સાલ અમે 3 દિવસ માટે ટુર્નામેન્ટ કરી હતી, એમાં 32 ટીમ હતી। આ વર્ષે બી અમે 32 ટીમ જ લોક કરેલી હતી, કારણ કે 5 દિવસ બહુ કઠિન કામ છે। આ 5 દિવસ 32 ટીમને ભેગી કરવી, મેનેજ કરવું। આ વર્ષે અમે શરૂઆત કરી છે કે બાળકોને બી એક પ્રોત્સાહન રૂપે અમે એક ગેમ રાખેલી, એ લોકોની બી એક મેચ રાખેલી, મહિલાઓની એક મેચ રાખેલી। સાથે સાથે અમે સિનિયર સિટીઝન જે ક્યાં રમી નથી શકતા, તો આવા સરસ ગ્રાઉન્ડની ઉપર અમે એ લોકોને બી પરફોર્મ કરવા માટે એમને પ્રેઝન્ટ કરેલા। આજે આશીષભાઈની અધ્યક્ષતામાં બરોડા એસપીજી દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તો આ આયોજનની અંદર સમગ્ર બરોડા જિલ્લાના જે યુવાનો છે, જે ક્રિકેટ સાથે જોડાયેલા છે, એવા યુવાનોને પારખી અને સરસ મજાની 32 ટીમો બનાવી અને આખા ગુજરાતની અંદર સારામાં સારું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આના થકી એસપીજીના અમારા જે વિચારો છે, અમે જે પાટીદાર સમાજની અંદર જે પણ મુશ્કેલીઓ આવતી હોય છે, એ તમામની અહીંયા અમે સારી રીતે વાતો કરતા હોઈએ છીએ। સારી અમારા જે કામગીરી છે એની પણ અમે જાહેરાત કરતા હોઈએ છીએ। અને અમારી જે અત્યારે હાલ ચાલી રહ્યું છે કે સમાજની દીકરી સમાજમાં અને સમાજનું દાન સમાજની અંદર, એના માટે અમે છેલ્લા 5 વર્ષથી જે લડી રહ્યા છીએ। અત્યારે જે લગ્ન નોંધણીના કાયદાની અંદર જે દીકરીઓ સર્વ સમાજની ભાગીને જે લગ્ન કરે છે, તો એવી સર્વ સમાજની દીકરીઓ બચાવવાનું પણ અમારે એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી કામ કરે છે। અને સરકાર પણ એમાં નોંધ લઈ અને સરકાર પણ કાયદો બદલવાની વાત કરે છે, પણ હજી સુધી કોઈ કાયદો પણ બદલાયો નથી। તો આવા નાના મોટા કાર્યક્રમ થકી સમાજમાં જે પણ મુશ્કેલીઓ પડતી હોય એ મુશ્કેલીઓને અમે ઉજાગર કરીએ છીએ અને સમાજના યુવાનો, વડીલો, તમામ લોકો સાથે મળી
અને આવા નાના મોટા કાર્યક્રમ થકી અમે એક સેતુ બનાવીએ છીએ, જેથી કરી યુવાનો અને વડીલો સાથે મળી અને સમાજના સારા કામ અમે કરી શકીએ. છેલ્લા 30 વર્ષથી સમાજનું આ જે સંગઠન છે અમારું શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી એ કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી કરોડો રૂપિયા આર્થિક મદદ પણ અમે એવા પરિવારોને કરી ચૂક્યા છીએ. અને છેલ્લા 2 વર્ષથી બરોડા એસપીજી ટીમ આશીષભાઈની અધ્યક્ષતામાં અને અમારા મધ્ય ગુજરાતના વિરાંગભાઈની ટીમ છે, સાથે સાથે સુરતથી અમારા બાબુભાઈ ઉપાધ્યક્ષ શ્રી, ભરૂચથી મનીષભાઈ, રાકેશભાઈ અને આજુબાજુ જિલ્લાના પણ આગેવાનો અમારે સાથ સહકાર અમને આપતા હોય છે અને સરસ મજાનું આયોજન અહીંયા બરોડા ખાતે થતું હોય છે. લાલજીભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી.